नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 3 विषय है सरकारी नाણાં पद्धतिનું अर्थशास्त्र, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે બજાર તંત્રની નિષ્ફળતાઓ। પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ હોય ત્યારે જ બજાર તંત્ર વ્યવસ્થિત કાર્ય કરી શકે છે અને બજાર તંત્રના ઇષ્ટતમ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે। એટલે એડમ સ્મિથ જે કહેતા હતા કે બજાર તંત્રનો જે ખ્યાલ એમને કહ્યું કે બજારમાં બજાર તંત્ર જે છે એ અર્થતંત્રમાં આપોઆપ સમતુલા લાવે છે, એટલે બજારમાં એક અદ્રશ્ય હાથ છે તેવી તેમને વાત કરી। પરંતુ જો બજારમાં પૂર્ણ હરીફાઈ ન હોય તો બજાર તંત્રના ઇષ્ટતમ જે પરિણામો છે એ આપણને પ્રાપ્ત થઈ શકતા નથી। એટલે પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં જ ગ્રાહકોની પસંદગી પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થઈ શકે છે। વસ્તુનું ઉત્પાદન વસ્તુની માંગ જેટલું છે એ થઈ શકશે, એટલે કે બજારમાં વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો એ બંને સમાન રહેશે। પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ શક્ય બનશે। પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં જ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન શક્ય બને છે। વાસ્તવમાં કોઈ પણ દેશમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર જોવા મળતું નથી। એટલે બજારમાં ક્યાંક ને ક્યાંક ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો, આમ બજાર જે છે એ ક્યાંક ને ક્યાંક અપૂર્ણ હરીફાઈ બજારમાં આપણને જોવા મળે છે, એટલે કે પૂર્ણ હરીફાઈ જોવા નથી મળતી। અને એટલે જ બજારના જે છે એ લાભો છે, બજાર તંત્ર દ્વારા જે ઇષ્ટતમ પરિણામો જે આપણને પ્રાપ્ત થાય છે એ પૂર્ણ પ્રાપ્ત થઈ શકતા નથી। તો આ એક એની બજાર તંત્રની મર્યાદા છે, નિષ્ફળતા છે એમ આપણે કહી શકીએ। એટલે એક બાબતે કે પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી। એટલે બીજું જોઈએ તો કે ઉત્પાદન અને ઉપભોગની પ્રક્રિયામાંથી કેટલીક બાહ્ય અસરો ઉદ્ભવે છે, જેના કારણે બજાર તંત્ર વ્યવસ્થિત કાર્ય કરી શકતું નથી। એટલે બાહ્ય જે અસરો છે જે ઉદ્ભવે છે એમાં પણ બજાર તંત્ર છે એ કાર્ય કરી શકતું નથી। ત્યારબાદ સમાજ કલ્યાણ માટે જરૂરી એવી સામૂહિક વસ્તુનું બજાર દ્વારા તેનું ઉત્પાદન કે વેચાણ શક્ય નથી। જે સામૂહિક જરૂરિયાતો છે, જે પ્રજાના કલ્યાણ સાથે જોડાયેલી છે એવી, તો તેનું જે ઉત્પાદન અને એનું વેચાણ એ બજાર દ્વારા શક્ય નથી। એટલે ત્યાં પણ બજાર તંત્ર છે એ કામ કરી શકતું નથી। આમ બજાર તંત્રની સૌથી મોટી મર્યાદા એ છે કે તે આવક અને સંપત્તિની અસમાનતાને જાળવી રાખે છે અને એમાં છે એ વધારો કરે છે। આવક અને સંપત્તિની અસમાનતામાં આ એની એક મોટી મર્યાદા છે। હવે આપણે બજાર તંત્રની જે નિષ્ફળતાઓ છે એના જુદા જુદા જે મુદ્દાઓ છે એની વ્યવસ્થિત સમજૂતી મેળવીએ। પહેલી નિષ્ફળતા છે એ છે અપૂર્ણ હરીફાઈ। અપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં બજાર તંત્ર છે એ વ્યવસ્થિત કાર્ય કરી શકતું નથી। વાસ્તવમાં આપણે જોઈએ છીએ કે બજારમાં આપણને અપૂર્ણ હરીફાઈ જોવા મળતી હોય છે, પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી। એટલે કે પૂર્ણ હરીફાઈ હોય તો બજારની જે કિંમતો છે, એટલે બજાર ભાવ છે એના પર ગ્રાહકો કે ઉત્પાદકોનો કાબુ હોતો નથી। જો અપૂર્ણ હરીફાઈ હોય તો બજારમાં છે બજાર ભાવ પર ઉત્પાદકોનો કાબુ હોય છે અને તેથી શું થાય છે તો કે ઉત્પાદનની જે કિંમતો છે એના ઉત્પાદન ખર્ચ કરતાં આપણને વધુ જોવા મળે છે।
એટલે કે ક્યાંક ને ક્યાંક બજારમાં છે એ ઇજારાના તત્વો આપણને જોવા મળે છે અને એના કારણે એની કિંમત પર એની જે અસરો થાય છે. એક ઉદાહરણ આપણે જોઈએ તો માની લો કે બજારમાં છે બે ઉત્પાદકો છે, બંને આપણે માની લઈએ કે એક વસ્તુનું ઉત્પાદન કરે છે, સાબુ બનાવે છે, એમ આપણે કહી શકીએ સાબુનું ઉત્પાદન કરે છે. અને તો સાબુ એક વસ્તુ છે, સાબુન એક વસ્તુ છે કે જે માની લો કે કેવી છે, એક સરખી જ છે, એનો ઉપયોગ એક સરખો જ છે, બરાબર. પણ અહીં બંને ઉત્પાદકો છે એ પોતાની પ્રોડક્ટમાં થોડોક તફાવત આપણને જોવા મળશે. બંનેની પ્રોડક્ટમાં બંને સાબુનું જ ઉત્પાદન કરે છે, પરંતુ અહીં આપણે જોઈએ કે x અને y આ બંને છે ઉત્પાદકો. તો આ x અને y જે છે એ બંનેની પ્રોડક્ટ કેવી છે, આમ સમાન છે, પરંતુ એમાં પણ પાછું શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. અને તફાવતના કારણે બંનેની વસ્તુની જે કિંમતો છે એમાં તફાવત પણ આપણને જોવા મળશે. જો પેલા મને પૂર્ણ હરીફાઈ હશે તો આ બંને વસ્તુઓ કેવી હશે, એક સમાન જ હશે અને બંનેની વસ્તુની કિંમતોમાં પણ તફાવત આપણને જોવા મળતો નથી. અહીં શું છે, ઇજારાના તત્વો છે. માની લો કે ઇજારા યુક્ત હરીફાઈ છે, તો અહીં શું થશે કે સાબુની કિંમત આના માની લો કે 10 રૂપિયા, બહુ જાજો તફાવત નહીં પણ તફાવત હશે. માની લો કે આ 10 રૂપિયા લે છે અને આ લે છે 12 રૂપિયા. તો અહીં y છે ઉત્પાદક એ સાબિત કરશે કે x કરતા મારી આ પ્રોડક્ટ છે કેવી છે, ચડિયાતી છે, એમાં કંઈક ને કંઈક નવીનતા ઉમેરશે અથવા એની પેકિંગમાં અથવા ગુણવત્તામાં કે થોડો ઘણો તફાવત રાખી અને એ પોતાની કિંમત છે એટલા અંશે થોડીક એ કેવી રાખશે, વધુ રાખશે. એટલે આટલા પ્રમાણમાં કિંમત વધુ થઈ એટલા પ્રમાણમાં શું છે, બજારમાં ઇજારાનું તત્વ છે. એટલે ગ્રાહકો જે છે એ હવે માની લો કે પૂર્ણ હરીફાઈ હોત તો શું થાત, તો ગ્રાહકો માની લો પૂર્ણ હરીફાઈ હોત તો બંનેની કિંમત આ 10 રૂપિયા હોત અને માની લો કે બજારમાં 100 ગ્રાહક છે, બરાબર. તો આપણે એવું માની લીધું હોત કે માની લો કે સમાન છે, કાંઈ જ ફરક નથી, બંને વસ્તુ એક જ સમાન છે, કોઈ તફાવત જ નથી, વસ્તુ વિકલન છે જ નહીં. તો પછી માની લો કે આ 2 રૂપિયા વધારે કિંમત પોતાની, તો શું થાત, તો આ ગ્રાહકો માની લો કે 50 આના તરફ છે અને 50 આના તરફ હોત પહેલા પરિસ્થિતિમાં. હવે માની લો કે આ 2 રૂપિયા વધારે છે તો વસ્તુ એક સમાન જ છે, કોઈ તફાવત નથી. તો આ ગ્રાહકો છે એ બધા જ ક્યાં ચાલ્યા જાત, એક વસ્તુ તરફ હાલ્યા ગયા હોત. અને એટલે માટે કીધું કે કિંમતો પર પૂર્ણ હરીફાઈ હોય તો ઉત્પાદકોનો કિંમત પર કાબુ હોતો નથી. એટલે કિંમત વધારી પણ નહીં શકે અને કિંમતને ઘટાડી પણ નહીં, એટલે કે એ બજારમાં જે કિંમત છે એનો સ્વીકાર કરીને એ ચાલશે. અહીં આપણે જોયું કે ઇજારાના તત્વો આવ્યા અને પોતાની પ્રોડક્ટ આ સાબુ છે એમાં કોઈ એવો ફેરફાર કર્યો અને x કરતા પોતાની પ્રોડક્ટ કંઈક અલગ છે એવું એને દર્શાવ્યું, એટલે અહીં 2 રૂપિયાની કિંમત વધારી. અને માની લો કે અહીં ગ્રાહકો બંને તરફ વહેંચાયેલા હતા, તો હવે શું થશે કે કેટલાક ગ્રાહકો આ તરફ જશે આપણે સમજ્યા, પરંતુ કેટલાક વ્યક્તિઓ છે માની લો કે 10 જેટલા અહીંયા ગ્રાહક ગયા, 40 ગ્રાહકો છે એ તો પાછા અહીંયા જોડાઈ રહેશે એમ આપણે માની શકીએ. કેમ કે એનો એટલા પ્રમાણમાં શું છે, એનો ઇજારો આવ્યો, કારણ કે એની પ્રોડક્ટ અન્યથી અલગ છે એટલે એને 2 રૂપિયા વધાર્યા. અને તેમ છતાં પણ અમુક ગ્રાહકો છે એની પ્રોડક્ટની પસંદગી કરશે. કેમ, તો કે સાબુન એક જ છે, એનું કામ એક જ છે, પણ તફાવત છે. આપણે બજારમાં આપણે જોઈએ છીએ અત્યારે તો સાબુન બનાવતી કંપનીઓ અનેક છે, પણ દરેકની કિંમતોમાં આપણે થોડોક તફાવત જો બહુ મોટો થોડો તફાવત જોવા મળશે. કોઈ કહેશે કે આ ભાઈ ગુલાબ વાળો છે, કોઈ કહેશે કે આ મોગરાના સુગંધ વાળો છે, આમ જુદા જુદા પ્રકારો આપણને જોવા મળે છે. અને એના કારણે એ પોતાની કિંમતમાં છે એ થોડો ઘણો તફાવત છે એ ઉદ્ભવે છે. એટલે આપણે કહી શકીએ કે અપૂર્ણ હરીફાઈ જે હોય તો શું થાય છે કે અહીં એની જે ઉત્પાદન ખર્ચ છે એના કરતાં કિંમત વધારે હોય છે. એટલે અહીં કેમ 2 રૂપિયા વધારી નાખ્યા, એવી રીતે ઇજારાનું આ તત્વ છે. અને આ અપૂર્ણ હરીફાઈ જે છે એનું સૌથી ગંભીર જે સ્વરૂપ છે એ શું છે, ઇજારો છે.
હવે જો ઇજારાની પરિસ્થિતિ હોય ત્યારે એક જ ઉત્પાદક હોય છે, એટલે સંપૂર્ણ બજાર પર એનો જ કાબુ હોય છે, એટલે એ કિંમતો પર છે એ ઘણી વખત વધારો કરી શકે ને ગ્રાહકોને માત્ર એક જ ઉત્પાદક હશે એટલે એને વસ્તુ ખરીદવાની છે એ ફરજ પડશે અને એની પાસેથી વસ્તુ લેવી પડશે. એટલે એ જે ઇજારાનું જે સ્વરૂપ છે એ છે અપૂર્ણ હરીફાઈમાં આપણે કહી શકીએ સંપૂર્ણ છે ગંભીર સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ. એટલે બજાર તંત્ર ત્યાં કામ કરી શકતું નથી વ્યવસ્થિત રીતે. તો આ જે છે જેટલી અપૂર્ણ હરીફાઈ છે એ તીવ્ર હશે, બજારમાં અપૂર્ણતા હશે, બજાર તંત્ર વ્યવસ્થિત કાર્ય નહીં કરી શકે તો ગ્રાહકોનું શું થશે? ઘણી વખત શોષણ થશે અને ઉત્પાદનના જે સાધનો છે એ પણ એનો પણ છે એ ઉત્પાદનના સાધનો પણ પૂર્ણ ઉપયોગ થઈ શકશે નહીં. ઉત્પાદન એની ક્ષમતાથી એનો પૂર્ણ ઉપયોગ નહીં થાય, એનાથી ઓછો ઉપયોગ થશે અને ગ્રાહકોનું શોષણ થશે અને ઉત્પાદન શક્યતા રેખા છે એટલે કે અર્થતંત્રનું જે ઉત્પાદન છે ઉત્પાદન શક્યતા રેખા પર નહીં પરંતુ એનાથી નીચે કામ કરતું હોય છે, કારણ કે એની પૂર્ણ કાર્યક્ષમતાથી અર્થતંત્ર કામ નહીં કરી શકે જેટલા, એટલે કારણ કે છે અપૂર્ણ હરીફાઈ છે. પૂર્ણ જો હરીફાઈ હશે તો સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થશે અને ઉત્પાદન ક્ષમતા બરાબર જે છે એ ઉત્પાદન થતું હોય છે. અહીં ઉત્પાદન ક્ષમતાથી ઉત્પાદન કેવું થશે? ઓછું થશે, કારણ કે બજાર કેવું છે? અપૂર્ણ છે, ઇજારો છે બજાર પર. ઉત્પાદન પર છે એ ઉત્પાદકોનો છે એ કાબુ હોય છે અને ભાવો પર એનો કાબુ હોય છે. એટલા માટે જ ઘણી વખત અર્થતંત્ર ભાવતંત્ર વ્યવસ્થિત રીતે કામ કરી શકે અને અર્થતંત્રમાં જો ઇજારાના તત્વો હોય તો એને દૂર કરવા માટે છે એ સરકાર છે એ ઘણી વખત પગલાં લે છે ઇજારાના તત્વોને દૂર કરવા માટે. ભાવ નિયંત્રણ છે અથવા તો ઉત્પાદનના સાધનોને જો શોષણ થતું હોય તો એને લઘુત્તમ વેતન પ્રાપ્ત થાય એ માટે લઘુત્તમ વેતનના કાયદાઓ ઘડવામાં આવે છે જુદા જુદા દેશોમાં. તો આ રીતે વૈશ્વિક લેવલે પણ છે ઇજારાના તત્વોને ઘણી વખત દેશમાં આપણે દૂર કરવા માટે, ઇજારાના તત્વો દૂર કરવા માટે અર્થતંત્રને છે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ માટે ની જે નીતિ છે અપનાવવામાં આવે છે જેથી કરીને ઇજારાના તત્વો દૂર થાય અને બજાર છે એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. તો આમ અપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં બજાર તંત્ર જે છે એ વ્યવસ્થિત કામ કરી શકતું નથી. બજાર તંત્રના જે ઇષ્ટતમ જે પરિણામો પ્રાપ્ત થવા જોઈએ એ અપૂર્ણ હરીફાઈમાં પ્રાપ્ત થતા નથી, પૂર્ણ હરીફાઈમાં પ્રાપ્ત થાય છે. એટલે કીધું કે વિશ્વમાં કોઈ દેશમાં છે પૂર્ણ હરીફાઈ આપણને જોવા મળતી નથી. એટલે જેટલી હરીફાઈની નજીક હોઈએ તેટલા છે બજારના લાભો છે આપણને બજાર તંત્રના લાભો વધુ પ્રાપ્ત થાય. એનું ગંભીર સ્વરૂપ મેં કીધું એમ ઇજારા છે એ ગંભીર સ્વરૂપ છે. એટલે ઇજારાના તત્વોને નાબૂદ કરવા માટે એ સરકાર છે એ પ્રયત્ન કરતી હોય છે. ત્યારબાદનો મુદ્દો છે, ત્યારબાદ છે બાહ્ય અસરો. હવે ઉત્પાદન અને ઉપભોગની પ્રક્રિયામાંથી કેટલીક બાહ્ય અસરો ઉદ્ભવે છે. જેમ કે કોઈ એક વ્યક્તિ જ્યારે વસ્તુનું ખરીદી કરે છે, અહીંયા એક વ્યક્તિ છે, ગ્રાહક છે, માની લો કે ઉત્પાદક છે, એની પાસેથી કોઈ વસ્તુની ખરીદી કરે છે, આને શું ચૂકવશે? નાણાં ચૂકવશે અને બદલામાં વસ્તુ મેળવશે. આખી પ્રક્રિયા થઈ ઉત્પાદન અને અહીં ઉપભોગ છે એ ગ્રાહક કરશે. તો આ પ્રક્રિયામાં બે જોડાયેલા છે, વિનિમયની પ્રક્રિયા. પણ અહીં ત્રીજો એક વ્યક્તિ જોડાયેલો છે, એને આ પ્રક્રિયાથી પ્રત્યક્ષ કોઈ લેવા દેવા નથી, પરંતુ આ બેની આ વિનિમયની જે પ્રક્રિયા થઈ એની અસર જો આને થતી હોય તો એને કહેવાય બાહ્ય અસર. જે એની સાથે જોડાયેલો નથી તેમ છતાં પણ એને શું થાય છે? અસર થાય છે એની આ વિનિમય પ્રક્રિયાની. તો ઉપભોગ, ઉત્પાદન અને ઉપભોગની જે પ્રક્રિયા છે
એમાંથી જે કેટલીક અસરો છે એ બીજાને થાય છે, તો આ જે બાહ્ય અસરો છે એને ત્યાં બજાર પ્રવેશી શકતું નથી. આવી જે બાહ્ય અસરો છે એ બે પ્રકારની હોય છે, નકારાત્મક બાહ્ય અસરો અને હકારાત્મક બાહ્ય અસરો. તો આવી જે અસરો છે તો એમાં આપણે જોઈએ પહેલા નકારાત્મક અસર જોઈએ કે આ એક ગ્રાહક છે એ કોઈ વસ્તુની છે ડિમાન્ડ કરે છે. અમુક ગ્રાહકનો વર્ગ છે, એક ગ્રાહક ન હોય પરંતુ છે એ ડિમાન્ડ કરે છે કોઈ X વસ્તુની, તો ઉત્પાદકો દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવે છે મોટા પ્રમાણમાં. તો આ જે ઉત્પાદન થાય છે વસ્તુનું X નું ઉત્પાદન કરવા માટે છે એ ઉત્પાદન કરવા માટે જે થાય છે પ્રક્રિયા ઉત્પાદનની, અને એના કારણે જે પ્રદૂષણ ફેલાય છે, માની લો કે ધુમાડો જે છે એના કારણે પાણી ગંદુ થાય છે કે આ બધું જેનું ઉત્પાદન કરવા માટે. હવે એનો ભોગ છે આ બીજો વ્યક્તિ બને છે, અહીંયા જે રહેતા હોય એ વ્યક્તિઓ બને છે જે આ વસ્તુ ખરીદતા નથી, જેને આ વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતાં પણ આ વ્યક્તિની આ જે ગ્રાહકો છે એની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉત્પાદકો દ્વારા એ વસ્તુનું ઉત્પાદન થાય છે. આ નાણાં ચૂકવશે અને બદલામાં એને વસ્તુ પ્રાપ્ત થશે, પરંતુ આ પ્રક્રિયા સાથે આ લોકો જે અહીંયા રહે છે એ તો જોડાયેલા નથી, પરંતુ એના કારણે જે આ ધુમાડો છે કે એની અસરો છે એ કોને થાય છે? અહીં રહેતા લોકોને થાય છે. તો આ જે અસર થઈ છે ઉત્પાદન જે પ્રક્રિયાની, આને નકારાત્મક બાહ્ય અસરો કહેવાય. તો જે ઉપભોગ અને ઉત્પાદન ઉપભોગની જે પ્રક્રિયાઓ છે અને એના કારણે જે છે એ જે આ ઉત્પાદન જે કંપનીઓ છે એમાંથી જે નીકળતા જે ધુમાડાઓ છે અથવા તો એના કારણે જે પાણીમાં ગંદુ પાણી છોડવામાં જે આવે છે, તો એ પીવાથી કે એ પ્રદૂષિત હવાઓ લેવાથી એની આસપાસ કંપનીની આસપાસ જે રહેતા લોકોને જે અસર થાય છે, એમનું આરોગ્ય બગડે છે. તો એમનું આરોગ્ય બગડે છે તો એની જે ગણતરી છે એ બજાર તંત્ર કરતું નથી. એની જે નકારાત્મક અસર થઈ એ એક પ્રકારનું ખર્ચ છે, બાહ્ય ખર્ચ છે. તો એની જે ગણતરી છે એ અહીં કરવામાં આવતી નથી. અહીં ગણતરી કેની થાય છે કે ઉત્પાદન થયું, એનું આટલું વેચાણ થયું, માની લો કે 100 રૂપિયાનું વેચાણ થયું ને ઉત્પાદન થયું, એનું વેચાણ થયું, તો આ 100 ની ગણતરી થઈ. એના કારણે જે આને નુકસાન થયું અને આરોગ્ય બગડ્યું અને આરોગ્ય માટે એને માની લો કે 50 રૂપિયા ખર્ચ કરવું પડ્યું, એની ગણતરી છે એ કરવામાં આવતી નથી. કેમાં? બજાર તંત્રમાં. ત્યાં બજાર શું થાય છે? નિષ્ફળ જાય છે બજાર આવી ગણતરીમાં. તો આવી પરિસ્થિતિમાં બજાર જ્યારે નિષ્ફળ જાય છે, નકારાત્મક અસરો, તો આવી નકારાત્મક અસરોને વધારવી ન જોઈએ, પરંતુ આવી નકારાત્મક અસરોને શું કરવી જોઈએ? ઘટાડવી જોઈએ. તો જ જે આ નકારાત્મક જે આ ખર્ચ થાય છે એને ઘટાડી શકાય. તો અહીં બજાર છે પ્રક્રિયા બજાર પહોંચી નથી શકતું. તો આવી નકારાત્મક અસરોને ઘટાડવા માટે કોને આગળ આવવું પડે? સરકારે આગળ આવવું પડે. એટલા માટે સરકાર છે એ કાયદાઓ ઘડે છે કે ભાઈ પ્રદૂષણ કરવામાં આવશે તો આટલું તમારે ખર્ચ કરવું પડશે, બરાબર. પર્યાવરણ માટેનું આખું ગ્રીન ઓડિટ ને થતું હોય છે, બરાબર. કંપનીઓ માટે જે કાનૂન હોય છે કે આટલા પ્રમાણમાં વૃક્ષનું વાવેતર કરવું, કે જો આટલું તમે નુકસાન કર્યું છે તો આટલું સામાજિક ખર્ચ છે એ જે તે વિસ્તારોમાં તમારે ખર્ચ કરવું ને એને જે પાયાની આ સુવિધાઓ આપવી. પાણી પ્રદૂષિત થયું છે આસપાસ વિસ્તારમાં, તો પાણીને શુદ્ધ કરવા માટેની જે આખી પ્રક્રિયાઓ છે એનું નિર્માણ ત્યાં કરવું, બરાબર. હવાની જે કંપનીઓની જે મિલો હોય એની જે ચીમની છે તો એનું ઊંચાઈ કેટલી રાખવી, આ બધી જ જે છે ધારાધોરણ છે, આ બધા કાયદાઓ છે સરકાર દ્વારા ઘડવામાં આવે છે. કેમ? શા માટે? અહીં બજાર પ્રવેશી શકતું નથી, બજારને કોઈ લેવા દેવા એના સાથે છે નહીં, પરંતુ સરકારે આવવું પડે, કારણ કે સરકારનો ઉદ્દેશ્ય શું છે? કલ્યાણનો છે. એટલે આવી જે બાહ્ય અસરો છે અને એ બાહ્ય અસરોના કારણે કોઈને નુકસાન થયું હોય, નકારાત્મક અસર થઈ, એની ગણતરી છે એ બજાર તંત્રમાં કરવામાં આવતી નથી. એટલે બજાર ત્યાં શું જાય છે? નિષ્ફળ જાય છે. અને બજાર જ્યાં નિષ્ફળ જાય ત્યાં સરકારની કામગીરી શરૂ થાય છે. તો આ થઈ નકારાત્મક બાહ્ય અસર. હવે કેટલીક હકારાત્મક પણ બાહ્ય અસરો હોય છે. દાખલા તરીકે કે કોઈ એક વ્યક્તિ છે, કોઈ એક ગામ છે, માની લો કે અહીંયા કોઈ વ્યક્તિ છે, કેટલાક વ્યક્તિઓ છે કે એ ભણી ગણીને આગળ વધે છે, ક્યાંક છે
એ અભ્યાસ કરવા જાય છે અને એ પોતે શિક્ષણ મેળવે છે, સારું શિક્ષણ મેળવે છે, તો એની જે અસર છે એ કેટલાક લોકોને થશે. માની લો કે એ શિક્ષણ મેળવ્યું અને એને ખર્ચ કર્યો અને બદલામાં એને શિક્ષણ મળ્યું, તો એ ભણી ગણીને આગળ વધ્યો, તો એની અસર છે સમાજના બીજા લોકો પર પણ થશે. કેવી રીતે થશે એ અસર? તો કે એને અભ્યાસ કર્યો, એને જોઈ અને બીજા જે બાળકો છે એને શું મળશે? પ્રોત્સાહન મળશે. એના વાલીઓ પણ જાગૃત થશે કે આપણા છોકરાને પણ ભણાવવો જોઈએ. આવી એક જાગૃતિ ઉત્પન્ન થશે સમાજમાં અને એના કારણે જે છે આ રીતે બાહ્ય જે લાભ પ્રાપ્ત થાય છે એને આપણે હકારાત્મક બાહ્ય લાભ તરીકે ઓળખીએ છીએ. એ વ્યક્તિ જે છે એને પોતે તો શિક્ષણ મેળવ્યું, એ તો આગળ વધ્યો ભણી ગણીને, પણ એની સાથે કેટલાય લોકોને પ્રેરણા મળી અને એ લોકો પણ એની શિક્ષણ મેળવીને જોતા બીજા લોકો પણ પ્રોત્સાહિત થયા અને એ લોકો પણ શિક્ષણ મેળવવા માટે ગયા અને એના કારણે એક શિક્ષિત વ્યક્તિ છે અનેક રીતે ઉપયોગી થાય. એક ગામમાં એક અમુક વ્યક્તિ શિક્ષિત હોય તેના કારણે કેટલા બધાને છે એમાંથી પ્રેરણા મળતી હોય છે અને એ ઘણી વખત કેટલાય લોકોને માર્ગદર્શન પણ આપે છે. તો આ જે છે આખી બાબતો એ કેવી છે? બાહ્ય અસર છે. એની ગણતરી છે એ બજાર તંત્ર કરતું નથી. એક શિક્ષિત વ્યક્તિએ કેટલા લોકોને ફાયદો આપ્યો એની ગણતરી નથી થતી. હવે નકારાત્મક અસરનો એક વ્યક્તિએ છે પ્રદૂષણ, એક કંપની પ્રદૂષણ કેટલા લોકોને નુકસાન કર્યું એની ગણતરી કોઈ આપણે થતી નથી. નકારાત્મક અસર એવી રીતે હકારાત્મક અસર જે આ છે એક વ્યક્તિ કેટલી અસર ઉપજાવી એની પણ ગણતરી નથી, પણ એ અસર થાય છે. તો આ જે અસર છે કેવી છે? બાહ્ય અસર છે. પણ કેવી બાહ્ય અસર છે? હકારાત્મક બાહ્ય અસર છે. એનાથી શું થાય છે? સમાજનું કલ્યાણ થાય છે. તો આવી જે હકારાત્મક અસરો, બાહ્ય અસરો છે તો એને વધારવી જોઈએ જેથી કરીને સમાજનું શું થાય? કલ્યાણ થાય. તો આવી હકારાત્મક બાહ્ય અસરોને વધારવા માટે છે એ બજાર આગળ આવતું નથી. તો ત્યાં કોને આગળ આવવું પડે? તો કે સરકારને આવવું પડે. બજાર તો ક્યાં જશે? કે જ્યાં નફો હશે ત્યાં. તો આ પ્રક્રિયામાં આગળ કોને આવવું પડશે? સરકાર. એટલે સરકાર શું કરે છે કે નકારાત્મક બાહ્ય અસરો હોય તે ઘટાડવાનો સરકાર પ્રયત્ન કરશે અને આવી જો હકારાત્મક બાહ્ય અસરો હોય તો એ કેવી રીતે વધે એ માટે સરકાર પ્રયત્ન કરે છે. એટલા માટે સરકાર આપણે જોઈએ છીએ કે શિક્ષણ છે કે આરોગ્ય છે કે આવી જે સુવિધાઓ છે એ વધારવા માટે છે એ પ્રયત્ન કરતી હોય છે કે શિક્ષણનો વ્યાપ વધે એ માટે પ્રાથમિક શિક્ષણ છે નિઃશુલ્ક આપવામાં આવે છે કે અથવા તો શિક્ષણ માટે છે એ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે કે આવા અનેક પ્રોત્સાહનો જે છે એ શિક્ષણનો વ્યાપ વધે એ માટે છે સરકાર પ્રયત્ન કરે છે. કેમ? શા માટે આવો પ્રયત્ન કરે છે? એના માટે સરકાર શું કામ ખર્ચ કરે છે? કેમ? તો કે સરકારને ખબર છે કે એનાથી છે એની હકારાત્મક બાહ્ય અસરો ખૂબ વધારે હોય છે અને એને એવી હકારાત્મક બાહ્ય અસરો વધે તો સમાજ કલ્યાણ છે એ થાય. કારણ કે જો બજાર તો અહીં પ્રવેશી શકશે નહીં. બજારની એક મર્યાદા છે, બરાબર? તો કે બજાર છે એ આવી બાહ્ય અસરો જે ઉપજે છે ત્યાં પ્રવેશી શકતું નથી. બજાર ત્યાં શું જાય છે? નિષ્ફળ જાય છે. આવી બાબતોની ગણતરી કરવામાં અને અહીંયા ખર્ચ કરવાના ત્યાં જે બજાર છે નિષ્ફળ જાય છે. એની ગણતરી બજાર રાખી શકતું નથી, બરાબર? અને બજાર જ્યાં નિષ્ફળ જાય ત્યારે સરકારની છે ભૂમિકા એ ખૂબ મહત્વની બને છે. ત્યાં સરકારને આગળ આવવું પડે છે. એટલે સરકાર જે છે એ આપણે કહ્યું નકારાત્મક બાહ્ય અસરો કેવી રીતે ઘટે એ માટે કાનૂન લાવશે અને હકારાત્મક બાહ્ય અસરો કેમ વધે એ માટે સરકાર શું આપે છે? પ્રોત્સાહન આપે છે. તો આ વાત થઈ બાહ્ય અસરોની. ત્યારબાદ છે સામૂહિક જરૂરિયાતની વસ્તુઓ. સામૂહિક જરૂરિયાતની જે વસ્તુ હોય છે તે સમાજ કલ્યાણ માટે ખૂબ મહત્વની હોય છે અને આવી સામૂહિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે બજાર છે એ નિષ્ફળ જાય છે. બજારના આધારે આ સામૂહિક જરૂરિયાતોની લોકોની જે સામૂહિક જરૂરિયાતો છે એ પૂર્ણ કરી શકાતી નથી. એની કેટલીક મર્યાદાઓ છે. આ જેવી જે સામૂહિક જરૂરિયાતો છે એ સકારાત્મક જે બાહ્ય અસરો આપણે કહીએ તો એ સકારાત્મક બાહ્ય અસરોનું એક
અ, એક ઉદાહરણ છે. સામૂહિક જરૂરિયાતો જે છે એની સકારાત્મક બાહ્ય અસરો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. એટલે આવી જે સામૂહિક જરૂરિયાતો છે એવી સામૂહિક જરૂરિયાતના લાભાર્થી જે વ્યક્તિ છે, સમાજમાં જે વ્યક્તિ છે, એની કિંમત ચૂકવે અથવા ન ચૂકવે તેમ છતાં પણ એને એ જરૂરિયાતોની પૂર્તિ માટે એને બાકાત રાખી શકાતો નથી. વ્યક્તિગત રીતે એની કિંમત છે એ લઈ શકાય. શુદ્ધ જો આપણે શુદ્ધ સામૂહિક વસ્તુની વાત કરીએ, આગળ જ્યારે આપણે સામૂહિક જરૂરિયાતોના પણ કેટલાક પ્રકારો છે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરશું, પણ અહીંયા આપણે કહીએ કે શુદ્ધ સામૂહિક જરૂરિયાતો છે એમાં આપણે કોઈ વ્યક્તિગત કિંમત આપણે લઈ શકતા નથી અને કોઈને એ જરૂરિયાતોમાંથી બાકાત રાખી શકતા નથી. દાખલા તરીકે સરકાર દ્વારા આપવામાં આવતી સંરક્ષણની સુવિધા. સરકાર જે શું કરે છે તો કે દેશના લોકોની સુરક્ષા માટે, એની રક્ષા માટે જે છે એ સંરક્ષણ આપતી હોય છે અને આ જે વસ્તુ છે એ દેશમાં રહેતા જે નાગરિકો છે એની સુરક્ષા માટે સરકાર શું કરે છે? મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે, જેથી કરીને દેશમાં સલામતી જળવાઈ રહે. એવી રીતે આંતરિક જે છે એ સુરક્ષા માટે જે છે એના માટે પણ સરકાર કાયદો અને વ્યવસ્થા છે અથવા તો આખું પોલીસ તંત્ર છે કે જે પ્રજાના ની સલામતી માટે એ સતત કામ કરે છે. તો આવી જે વસ્તુઓ છે એના પર બજાર પર આધારિત રહી શકાય નહીં. બજારમાં તો શું હોય? જે કિંમત ચૂકવે તેને એનો લાભ મળે, જે કિંમત ન ચૂકવે તેનો લાભ મળે નહીં. અને જો આવી જે બાબતો છે ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, બજાર તંત્ર પર જો રાખી દેવામાં આવે તો સમાજનું કલ્યાણ થાય નહીં. માટે સરકાર જે છે એ આવી સામૂહિક લોકોની જે જરૂરિયાતો છે, દેશની જે સુરક્ષાઓ છે અથવા તો દેશની જે સલામતી કે દેશની ન્યાય અને કાયદાઓનું રક્ષણ માટેની જે આખી છે પ્રક્રિયા, તો એના માટે સરકાર છે મોટા પ્રમાણમાં આવી રીતે ખર્ચ કરે છે. એમાંથી કોઈને બાકાત રાખી શકાતા નથી. એટલે સામૂહિક જરૂરિયાતની વસ્તુઓની વાત છે. તો આવી સામૂહિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં બજાર શું જાય છે? નિષ્ફળ જાય છે. બજાર આ કામગીરી કરી શકતું નથી. બજારની શું છે? મર્યાદા છે. તો આવી જરૂરિયાતો પૂરી કરવા માટે કોને આગળ આવવું પડે છે? સરકારે આગળ આવવું પડે છે. હા, આવી જે જરૂરિયાતો છે લોકોની, સામૂહિક જરૂરિયાતો છે, એના ખર્ચને પહોંચી વળવા ઘણી વખત સરકાર છે એ કરવેરામાં વધારો કરે છે અને પ્રજા પાસેથી કરવેરા લઈ અને આવી સેવાઓ ઘણી વખત પૂરી પાડતી હોય છે સરકાર. પરંતુ તેમ છતાં પણ જે કરવેરા સરકાર લે છે અને જે કર નથી ચૂકવતા તેને પણ આવી સેવાઓ, આવી વસ્તુઓની જરૂરિયાતોમાંથી તેમને બાકાત રાખી શકાતા નથી. એટલે જ સામૂહિક જરૂરિયાતો જે છે ત્યાં બજાર છે એ પ્રવેશી શકતું નથી. કેમ કે બજાર છે તે ક્યાં જશે? કે જ્યાં એને નફો પ્રાપ્ત થાય ત્યાં ક્ષેત્રમાં જ બજાર છે પ્રવેશી શકે. સામૂહિક જે જરૂરિયાતો છે એને વ્યક્તિગત રીતે એનો લાભનું છે એ વિભાજન કરી શકાતું નથી. એટલા માટે બજાર એ નહીં પ્રવેશી શકે અને વ્યક્તિગત કિંમત પણ વસૂલી શકાતી નથી. એટલે આવી જે પરિસ્થિતિ હોય જ્યારે વસ્તુઓનો ઉપભોગ જે સમૂહમાં થતો હોય, તો આવી જે સામૂહિક જરૂરિયાતો છે તેની પૂર્તિમાં બજાર છે શું જાય છે? નિષ્ફળ જાય છે અને ત્યાં સરકારની કામગીરી શરૂ થાય છે. તો આગળ ત્યારબાદ અસમાનતા. બજાર તંત્ર જે છે એ સમાનતા સ્થાપવામાં નિષ્ફળ જાય છે. આર્થિક વિકાસ માટે આર્થિક સમાનતા સ્થપાય એ જરૂરી છે. તો અહીં બજાર તંત્ર છે એ કેનું નિર્માણ કરે છે? અસમાનતાનું નિર્માણ કરે છે. સમાનતા સ્થાપિત કરી શકતું નથી. બજાર તંત્ર પર આધારિત અર્થતંત્રમાં આવક અને સંપત્તિની અસમાનતાની પરિસ્થિતિ છે એ વધતી જાય છે અને તેના કારણે
બજાર તંત્રના ઇષ્ટતમ પરિણામો એ પ્રાપ્ત થતા નથી. બજાર તંત્ર હેઠળ માત્ર એવી જ વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે જેની બજારમાં માંગ હોય. જે વસ્તુની લોકો માંગ વધારે કરે તો ઉત્પાદનના સાધનો એ વસ્તુના ઉત્પાદન તરફ આગળ વધશે. એટલે કે ગ્રાહકો જે વસ્તુની ઈચ્છા કરે, જે વસ્તુની માંગ કરે, વધુ માંગ કરે તે તરફ ઉત્પાદનના સાધનો જાય છે. કેમ કે બજાર તંત્રમાં નફો છે એ મહત્વનો છે. એટલે જે વસ્તુ, માની લો મેં પહેલા કીધું હતું કે એક્સ અને વાય વસ્તુ છે, તો માની લો કે આ વસ્તુ છે એ મોજ શોખની છે, ધનિકોની વસ્તુ છે, ધનિકોનો વપરાશ વધારે કરે છે, અને આ વસ્તુ છે ગરીબો માટે છે, ગરીબોના કલ્યાણ સાથે જોડાયેલી છે. તો બજાર તંત્ર છે એ કામ કેવી રીતે કરશે? તો કે બજાર તંત્ર એવી રીતે કામ કરશે કે જે વસ્તુની માંગ વધારે છે, હવે ધનિકો પાસે આવક વધારે છે, એની પાસે આવક વધારે છે, એટલે આવક વધારે છે એટલે એ પોતાની પસંદગીની જે વસ્તુ હશે એની માંગ કરશે, એની ઊંચી કિંમત પણ ઘણી વખતે આપવા તૈયાર થાય છે. તો પછી માની લો કે ઉત્પાદનના સાધનો છે આની વધારે માંગ છે તો આ તરફ આગળ વધશે. તો ઉત્પાદનના સાધનો આ તરફ આગળ વધ્યા તો આનું ઉત્પાદન વધારે થશે, અને આ ગરીબ માટેની જે વસ્તુ હતી તો ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, તો અહીં જે સાધનો લાગેલા હતા એ અહીંયા હાલ્યા ગયા, એટલે આ વસ્તુનું ઉત્પાદન વધારે થશે, એની માંગ કરતાં પણ ઘણી વખત પુરવઠો વધશે, પછી ધીરે ધીરે આ વસ્તુઓ છે એ સસ્તી થશે, અને અહીંયા વસ્તુની સાધનોની અછત સર્જાણી, એટલે આનો પુરવઠો કેવો થશે? ઘટશે. એટલે ગરીબોની વસ્તુઓ છે એ કેવી થશે? મોંઘી થશે. એટલે ગરીબ વધારે ગરીબ બનશે અને ધનિક વધારે ધનિક બનશે, કારણ કે એને વસ્તુઓ એક તો એ ખર્ચી શકે છે, તેમ છતાં પણ વધુ ઉત્પાદન થયું અને એની વસ્તુ એ કેવી મળે છે? એ સસ્તી મળે છે. તો આ રીતે જે છે એ આવકની અસમાનતા છે એ સર્જાય છે. ધનિક વધારે ધનિક બને અને ગરીબ છે એ વધારે ગરીબ બને છે. તો આવી અસમાનતા છે એનું નિર્માણ થાય છે બજાર આધારિત અર્થતંત્રમાં. પરિણામે આખું બજાર તંત્ર છે કાર્યક્ષમતાપૂર્વક કામ કરતું હોય તો પણ જે છે એ ગરીબોની પ્રાથમિક જરૂરિયાતો ના બદલે છે એ અમીરોની છે મોજશોખની જરૂરિયાતો છે સંતોષાતી હોય છે. એટલે ગરીબોની પ્રાથમિક જરૂરિયાતોના ભોગે પણ અમીરોની આવી રીતે છે એ મોજશોખની જરૂરિયાતોનું સંતોષાતી હોય છે. તો આ રીતે અસમાનતા જે છે એ સમાજ કલ્યાણ માટે નુકસાનકારક છે. એટલે સમાજનું અહીં શું થાય છે? કલ્યાણમાં શું થાય છે? ઘટાડો થાય છે, સાધનોનો બગાડ થાય છે. જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં ઉત્પાદનના સાધનો જતા નથી, અને જે મોજશોખની જરૂરિયાતો છે, જે જીવન જરૂરિયાતો નથી, તેમ છતાં પણ એવી વસ્તુના ઉત્પાદન તરફ ઉત્પાદનના સાધનો વળે છે, અને એના કારણે સાધનોની શું થાય છે? બગાડ થાય છે. તો આ વસ્તુ છે ખૂબ મહત્વની છે અને બજાર તંત્રમાં થાય છે. એટલે બજાર તંત્ર આવી સમાનતા સ્થાપવામાં બજાર તંત્ર નિષ્ફળ જાય છે, ત્યાં સરકાર શું કરે છે? હસ્તક્ષેપ કરે છે. અને સરકારનું કામ શું છે? કે સમાનતા સ્થાપવી. તો આવી જે વસ્તુઓ છે, ગરીબ કલ્યાણ માટે જે વસ્તુઓ હશે, તો એને વધારવા માટે સરકાર ઘણી વખત શું આપશે? પ્રોત્સાહન પણ આપશે કે ભાઈ તમે આ વસ્તુનું ઉત્પાદન કરશો તો તમને આટલી સબસિડી પ્રાપ્ત થશે. અને મોજશોખની કે ધનિકોની જે જરૂરિયાતો છે એની વાર ઘણી વખત ટેક્સ વધારવામાં આવશે, અથવા તો એના ઉત્પાદન ઓછું કેવી રીતે કરી શકાય એ માટે સરકાર છે પ્રયત્ન કરતી હોય છે. અને સાધનોની જે છે એ સમાન રીતે વહેંચણી થાય અને સમાજ કલ્યાણમાં જે વધારો થાય એવી રીતે સાધન છે સાધનોની સરકાર દ્વારા વહેંચણી કરવામાં આવે છે. તો બજાર તંત્ર તો કેવી રીતે કામ કરશે? કે જ્યાં એને નફો વધારે છે, જ્યાં વધુ લોકો જેની માંગ વધારે કરે છે, ત્યાં ઉત્પાદનના સાધનો છે એ કામ કરશે. તો આ એક એની મર્યાદા છે. તો અસમાનતા છે, બજાર તંત્ર આધારિત અર્થતંત્ર હોય તો શું થાય છે? તો કે અસમાનતાનું નિર્માણ થાય છે. આ એક એની મર્યાદા છે. સમાનતા સ્થાપવામાં બજાર તંત્ર છે એ નિષ્ફળ જાય છે. ત્યારબાદ છે આર્થિક અસ્થિરતા. બજાર આધારિત અર્થતંત્ર હોય
તો આર્થિક અસ્થિરતાનું નિર્માણ થાય છે. એટલે કે બજાર આધારિત અર્થતંત્રમાં વારંવાર તેજી અને મંદીની પરિસ્થિતિનું સર્જન થાય છે. આ તેજી અને મંદી બંને પરિસ્થિતિ કેવી છે? આર્થિક અસ્થિરતાની પરિસ્થિતિ છે. બજાર આધારિત અર્થતંત્રમાં ઘણી વખત કોઈ વસ્તુની અર્થતંત્રમાં વસ્તુઓની માંગ કરતા એના પુરવઠા કરતા માંગ વધી જાય અને પુરવઠો ઓછો અને માંગ એકદમ વધી જાય, એટલે પુરવઠાની અછત સર્જાય અને બજાર માંગ છે એકદમ ઝડપથી વધે ત્યારે શું થાય છે? ફુગાવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે કે તેજીની પરિસ્થિતિ. અને આવી જ્યારે પરિસ્થિતિ સર્જન થાય છે ત્યારે અર્થતંત્રમાં ઉત્પાદન, આવક અને રોજગારીમાં સતત વધારો થાય છે અને ભાવો પણ સતત વધતા જાય છે. અને આ પ્રક્રિયા એકદમ વધતી જ જાય ત્યારે પછી એના છે એ ખરાબ પરિણામો સામે આવે છે. અને આના કારણે શું થાય છે કે અતિ તેજીની પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે તેના કારણે સટ્ટાલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ સર્જાય છે અને ઉત્પાદકીય ક્ષેત્રમાં રોકાણની જગ્યાએ બિનઉત્પાદકીય ક્ષેત્રોમાં ધીરે ધીરે છે રોકાણો વધે છે અને એના કારણે તેજી છે એ વધારે ઉગ્ર સ્વરૂપ છે ધારણ કરે છે અને સંગ્રહખોરી થાય છે, કાળા બજારની પ્રવૃત્તિઓ, આવી બધી જે પ્રવૃત્તિઓ છે એને આવી તેજીની પ્રક્રિયામાં છે એ વેગ મળે છે. તો આ પણ એક પ્રકારનું શું છે? દૂષણ છે, અતિ તેજી પણ. અને એવી રીતે ઘણી વખત અર્થતંત્રમાં એવું પણ બને કે પુરવઠાની તુલનામાં માંગ જે છે એ એકદમ ઘટી જાય. અસરકારક માંગમાં શું થાય? ઘટાડો થાય. હવે જ્યારે માંગ ઘટે ત્યારે અર્થતંત્રમાં ઉત્પાદન, આવક અને રોજગારીમાં શું થાય છે? સતત ઘટાડો થાય છે અને અર્થતંત્રમાં બેકારીનું સર્જન થાય છે. એટલે ઘણી વખત પુરવઠો અતિ પડ્યો હોય છે તેમ છતાં પણ એનું છે વેચાણ થતું નથી, અસરકારક માંગનો અભાવ થઈ જાય છે, અર્થતંત્રમાં રોજગારી ઘટી જાય છે, લોકોની આવક ઘટી જાય છે અને એના કારણે ખરીદ શક્તિ ઘટી જાય છે અને એમ અર્થતંત્ર ધીરે ધીરે મંદીમાં ધકેલાઈ જાય છે. અને આ ભયંકર મંદીમાં છે ઘણી વખત એવું થાય છે કે વસ્તુઓનો પુરવઠો હોવા છતાં, છત હોવા છતાં પણ લોકો છે એ ભૂખે મરે છે. તો આવી જે પરિસ્થિતિ સર્જાય છે તો એ પછી એના કારણે એક દેશમાં આવેલી મંદી છે અન્ય દેશમાં જે પ્રવેશે ને પછી આખું વૈશ્વિક મંદીનું છે સ્વરૂપ ધારણ કરે છે. તો આ તેજી અને આ મંદી એ બંને જે પરિસ્થિતિ છે એ કેવી છે? આર્થિક અસ્થિરતા છે. તો આવી આર્થિક અસ્થિરતા એ મૂડીવાદ એટલે કે બજાર આધારિત અર્થતંત્રમાં છે એ ઉદ્ભવે છે, વારંવાર ઉદ્ભવતી હોય છે. તો આ જે પ્રક્રિયા છે એનું છે નિર્માણ થાય છે, એનો ઉદ્ભવ થાય છે. એટલે અહીં આર્થિક સ્થિરતા જાળવવામાં બજાર તંત્ર જે છે કેવું જાય છે? નિષ્ફળ જાય છે. તો આર્થિક સ્થિરતા જાળવવા માટે બજાર તંત્ર નિષ્ફળ ગયું તો સરકારનો હસ્તક્ષેપ અનિવાર્ય બને છે. એટલે સરકારે આગળ આવવું પડે આવી પરિસ્થિતિમાં. એટલે આપણે જોઈએ છીએ કે દુનિયાના મોટા ભાગના દેશો હવે આપણે જોઈએ છીએ શુદ્ધ મૂડીવાદ આપણને જોવા મળતો નથી. એટલે હવે સરકારનો હસ્તક્ષેપ આવી પરિસ્થિતિમાં અનિવાર્ય બને છે. એટલે સરકાર શું કરે છે? તો કે જ્યારે અર્થતંત્રમાં એકદમ તેજી હોય તો એ તેજીને હળવી કરવા માટે, દૂર કરવા માટે સરકાર શું કરે છે? તો કે ધિરાણ મોંઘું કરે છે, વ્યાજના દરો વધારી નાખે છે, કરવેરાનો દર છે વધારી નાખે છે, જેથી કરીને લોકોની ખરીદ શક્તિ ઘટે અને ઉત્પાદન, આવક અને રોજગારીમાં જે એકદમ વધારો થયો છે એમાં છે એ નિયંત્રણ આવે એ માટે સરકાર છે એ કામ કરે છે. નાણાકીય નીતિ દ્વારા અને રાજકોષીય નીતિ દ્વારા વ્યાજના દરોને વધે છે એ આવે નાણાકીય નીતિ અંતર્ગત. જ્યારે કરવેરાનો દરો છે કે જાહેર ખર્ચ જે સરકાર શું કરશે? તેજી દરમિયાન ઘટાડી નાખશે તો એ આવશે રાજકોષીય નીતિ અંતર્ગત આવશે એના કરવેરા અને જાહેર ખર્ચ. આ રીતે એવી રીતે એટલે આપણે કીધું હતું કે તેજી દરમિયાન સરકાર કેવું બજેટ અપનાવશે? તો કે પૂર્ણાંકવાળું બજેટ અપનાવશે.
અને એવી રીતે અર્થતંત્રમાં મંદી હશે તો મંદી હશે ત્યારે અસરકારક માંગ જે ઘટી ગઈ છે એને વધારવા માટેનો સરકાર પ્રયત્ન કરશે. તો એવી પરિસ્થિતિમાં સરકાર ધિરાણ છે સસ્તું કરશે, વ્યાજના દર સરકાર શું કરશે? ઘટાડશે, જેથી કરીને ઉત્પાદકીય પ્રવૃત્તિમાં વધુને વધુ રોકાણ થાય. અને કરવેરા દરો સરકાર શું કરશે? ઘટાડશે, જેથી કરીને લોકો ખરીદી કેવી કરે? વધારે કરે, કે જેથી કરી મંદીમાંથી અર્થતંત્ર બહાર નીકળે. અને મંદીની પરિસ્થિતિમાં સરકાર જાહેર ખર્ચ કેવું કરશે? વધારશે. એટલે જ આપણે કહીએ છીએ કે મંદીની પરિસ્થિતિમાં સરકારનું જે બજેટ છે એ કેવું હોવું જોઈએ? તો કે ખાધવાળું બજેટ છે એ આવકાર્ય છે, ખાધવાળું બજેટ સરકાર અપનાવે છે. તો આ રીતે નાણાકીય નીતિ અંતર્ગત વ્યાજના દરો છે એ ઘટાડે છે, અને રાજકોષીય નીતિ અંતર્ગત છે કરવેરાના દરો મંદી દરમિયાન ઘટાડે છે, અને જાહેર ખર્ચ છે સરકાર કેવું કરે છે? વધારે કરે છે. તો અહીં સરકાર છે એ આ રીતે તેજી અને મંદીની જે પરિસ્થિતિ જે સર્જાય છે તેને હળવી કરવાનો પ્રયત્ન કરે છે. અને સરકાર આ રીતે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ દ્વારા સરકાર આર્થિક સ્થિરતા સ્થાપવા માટેનો પ્રયત્ન કરે છે. એટલા માટે સરકારની છે ભૂમિકા ખૂબ મહત્ત્વની બને છે. એટલે બજાર તંત્ર જે છે એ આર્થિક સ્થિરતા સ્થાપવામાં નિષ્ફળ જાય છે, અને બજાર તંત્ર જ્યાં નિષ્ફળ જાય ત્યાં સરકારની ભૂમિકા છે એ મહત્ત્વની બને છે. તો આપણે આજે આટલા મુદ્દાઓ જોયા કે બજાર તંત્રની નિષ્ફળતાઓ. તો બજાર તંત્રની નિષ્ફળતાઓ ક્યાં છે? તો કે અપૂર્ણ હરીફાઈમાં બજાર છે કામ કરી શકતું નથી વ્યવસ્થિત રીતે, બાહ્ય અસરોના સંદર્ભમાં પણ બજાર પ્રવેશી શકતું નથી, સામૂહિક જરૂરિયાતની વસ્તુઓની પૂર્તિ માટે પણ બજાર પ્રવેશી શકતું નથી, પછી અસમાનતા છે એવી પરિસ્થિતિ, એટલે કે સમાનતા સ્થાપવામાં પણ બજાર છે એ કામ કરી શકતું નથી, અને આર્થિક અસ્થિરતાનું સર્જન થાય છે બજાર આધારિત અર્થતંત્રમાં. એટલે કે આર્થિક સ્થિરતા સ્થાપવામાં પણ બજાર છે એ કામ કરી શકતું નથી. એટલે આર્થિક અસ્થિરતા સર્જાય છે, આર્થિક અસ્થિરતા સર્જાણી એટલે બજાર શું થયું? ત્યાં નિષ્ફળ ગયું. તો આટલા મુદ્દાઓ છે એ બજાર તંત્રની નિષ્ફળતાઓ દર્શાવે છે. અને હવે પછીના લેક્ચરમાં આપણે જ્યાં બજાર તંત્ર નિષ્ફળ ગયું ત્યાં સરકારની ભૂમિકા મહત્ત્વની બને છે. હવે સરકાર કેવી કામગીરી કરે છે, સરકારની ભૂમિકા શું છે, એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.